ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને લઈને વ્યાપક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં 520 એફએસસી દુકાનદારોએ આગામી 1 નવેમ્બરથી પડતરમાં જવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યભરમાં 17,000 એફપીએસ દુકાનદારો પણ 1 નવેમ્બરથી હડતાલમાં જોડાશે, જેનાથી સસ્તા અનાજ વિતરણ પર ગંભીર અસર પડી શકે છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના એફપીએસ દુકાનદારો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની મુદ્દાઓ પર ધ્યાન આકર્ષવું, પડતર માંગણીઓ જણાવી, મુખ્ય મુદ્દાઓમાં મોડું કમિશન, ગેરવ્યાજબી પરિપત્રો, ગોડાઉન ઉપરથી આવતા માલમાં ઘટ, કમિશન વધારા તથા અન્ય વહેલાણીઓનો સમાવેશ થાય છે. દુકાનદારો માને છે કે આ મુદ્દાઓને કારણે તેમનો ધંધો અને આજીવિકા પર નકારાત્મક અસર પડી રહી છે. તેઓએ ચેતવણી આપી કે માંગણીઓ પૂરી ન થાય તો હડતાલ અનિશ્ચિતકાળ માટે લંબાશે. તો જિલ્લા એફપીએસ એસોસિએશનના પ્રમુખ નારાયણભાઈ ચાવડાએ કહ્યું હતું કે વર્ષોથી મોડું કમિશન અને માલની કમીની સમસ્યાથી તેઓ ત્રસ્ત છે. તો ગેરવ્યાજબી પરિપત્રો અને કમિશન વધારાની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે નહીં તો આગામી 1 નવેમ્બરથી પડતર નિશ્ચિત છે. ત્યારે આ હડતાલથી ગરીબોને મળતા સસ્તા અનાજ પર અસર ન પડે તે માટે સરકારી વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે રાજ્યભરના 17,000 દુકાનદારોના સમર્થનની વાત કરતા કહ્યું કે આ વ્યાપક આંદોલનથી સરકારને જાગૃત કરવાનો હેતુ છે. આજ રોજ અમે અધિક સાહેબને આવેદનપત્ર આપ્યું. જિલ્લા પ્રમુખ નારાયણભાઈને દ્વારા અમારી માંગણી આવેદન પત્ર આપ્યું છે કે કમિશન વધારો તેમજ આ જે પરિપત્ર કર્યો છે 80% બાયોમેટ્રિક એના વિરુદ્ધ અને સર્વરના ધાંધિયા તેમજ અનિયમિત કમિશન, અડધું કમિશન 1 તારીખે આવે તો અડધું કમિશન 30 તારીખે આવે, એમાં કોઈને કંઈ ખ્યાલ પડતો નથી. એના હિસાબે થોડુંક અમારે રજૂઆત હતી અને જેના વિરુદ્ધ અમારા સુરેન્દ્રનગર જિલ્લાની 534 દુકાન સહમત છે. માંગ પૂરી નહીં થાય તો 1 નવેમ્બરથી અમે ચલણ જનરેટ નહીં કરીએ અને માલ કોઈ ભરશે નહીં અને વિતરણથી અરગા રહીશું. અમારી પડતર માંગણીઓ જે રાજ્ય સરકાર સામે છે હજી સુધીનો ઉકેલ આવેલ નથી. એ બાબતે અમે સુરેન્દ્રનગર જિલ્લાના એપીએસ પરિવાર આજે અમારા રાજ્યવ્યાપી આંદોલનને સમર્થન આપવા માટે એકત્રિત થયા છીએ. રાજ્ય સરકારમાં અમારી કેટલીય પડતર માંગણીઓ છે, સરકાર અમારી સામે જરાય સહાનુભૂતિ દર્શાવતી નથી. એનો વિરોધ નોંધાવવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે અને રાજ્ય સરકારે જે આંદોલન અને ચળવળની જે મુહિમ આપી છે એને અમે સમર્થન અને ટેકો જાહેર કરીએ છીએ. અમારી પડતર માંગણીઓ જે છે, એક તો પ્રથમ જે છે કમિશન વધારો. સાહેબ, અત્યારે બધાના પગાર વધારા, બધાના ઇન્ક્રીમેન્ટ પ્લસ થતા હોય તો મારો દુકાનદાર પીડીએસની આ સુંદર વ્યવસ્થા જે ગોઠવે છે, જે લોકોનું જાહેર વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવે છે, એને વળતર વધારો કેમ ને, એનો કમિશન વધારો કેમ ને, અમારો મેઇન પ્રશ્ન આ છે. બીજો મુદ્દો એ છે કે વારંવાર અમને વિવિધ પરિપત્રો કરી અને અમારી જે આખી જે કામ કરવાની સિસ્ટમ છે એમાં દખલઅંદાજી સરકારના પરિપત્રો કરે છે. જેમ કે અત્યારે ડીએસડી દ્વારા જે તકેદારી સમિતિમાં 80% મિનિમમ સભ્યોની જે બાયોમેટ્રિક ફિંગર કરવાની છે એનો અમારે રાજ્ય લેવલે સખત વિરોધ છે. સર્વર ડાઉનના પ્રશ્નો અવારનવાર અમારો વેપારી વિતરણ કરે કે ગ્રાહકોને જવાબ આપે, આ અમારી માંગણી છેલ્લી છે. સર્વરને સુધારો, નેટવર્કમાં કંઈક ફેસિલિટી નહીં લાવો. હવે ડિજિટલ ગુજરાત બનાવ્યું છે તો આ સર્વરના ધાંધિયા ક્યાં સુધી અમારે સહન કરવાના. ચોથા નંબરનો મુદ્દો જે છે, કમિશન અમારું પડતર જે છે એ કમિશન વધારો એમાંય ના, ને હયાતીમાં અમારી વારસાઈ કરો. આજે અમારા ઘણા દુકાનદારો જે 65-70 વર્ષની ઉંમર થઈ ગયા છે એમના ફિંગર નથી આવતા અને બાયોમેટ્રિક વગર અમારી દુકાન ઓપન ન થાય તો અમે વિતરણ કેવી રીતે કરી શકીએ? તો હયાતીમાં સરકાર અમારું જે વારસાઈ છે એ કરે. આવી અમારી પડતર માંગણીઓ છે. એ પડતર માંગણીઓ સરકાર ટૂંક સમયમાં આનો ઉકેલ લાવે અને પોઝિટિવ અને હકારાત્મક રીતે અમારી સાથે સહાનુભૂતિ દર્શાવવામાં આવે. 1 નવેમ્બરથી મારો ગુજરાતનો કોઈ પણ વેપારી વિતરણમાં જોડાશે નહીં, એની અમે અત્યારે રાજ્યવ્યાપી આંદોલન સાથે સમર્થન ટેકો જાહેર કરીએ છીએ. અસ્તુ જય ગરુ ગુજરાત. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.